બારડોલી જલારામ મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કુલ 12,27,00,000થી વધુ ખર્ચના કામોની ભેટ નગરજનોને ધરવામાં આવી હતી। આ અવસરે ધારાસભ્યએ જણાવ્યું હતું કે સરકારના સહયોગથી બારડોલી શહેરને આધુનિક સુવિધાઓને સજ્જ કરવાનું લક્ષ્ય છે। વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। સાથે સાથે વિકાસ કામો જે પૂર્ણ થયા હતા એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજના વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત એવા બારડોલી નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ, અમારા સંગઠનના પ્રમુખ શ્રી આનંદભાઈ જૈન, ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ, કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી વિજયભાઈ પાટીલ, સમિતિના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પારેખ, જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, અન્ય અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, બારડોલી નગરપાલિકાના ચૂંટાયેલા સૌ નગરસેવકો અને ખૂબ મોટી સંખ્યામાં આજે જલારામ મંદિરના પટાંગણમાં આજે 25મી ડિસેમ્બર સરદાર અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન નિમિત્તે સુશાસન દિવસ નિમિત્તે આજે 12,27,27,00,000 રૂપિયાના ખર્ચે આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત થયું છે અને ખૂબ જ ટૂંકા સમયમાં સમયસર આ કામો શરૂ થશે, પૂર્ણ થશે અને નગરની સુવિધામાં વિકાસના કામોનો ઉમેરો થશે। આજના પ્રસંગે આ જલારામ મંદિર ખાતે જલારામ મંદિરના બાજુમાં આવેલ સ્લીપ ડ્રેન જે એનું પણ તોડીને નવું બનાવવાનું છે અને લગભગ 4 થી 5 મીટર જેટલું પૂરું થશે અને ખૂબ ટૂંકા સમયમાં એને ફરીથી નગરજનોની સેવામાં એને ઉપલબ્ધ કરવામાં આવશે। આજે જે ખાતમુહૂર્તના કામો થયા છે એ ખાતમુહૂર્તના કામો ઝડપથી શરૂ થશે અને ઝડપથી એ કામો પૂર્ણ થવાના છે। આજના પ્રસંગે જે નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું તે બદલ સમગ્ર નગરપાલિકા પરિવારને વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત। આ વિકાસના કામોમાં અંતર્ગત શહેરના આંતરિક માર્ગોનું નવીનીકરણ, ડ્રેનેજ લાઇનની વ્યવસ્થા, આધુનિક સ્ટ્રીટ લાઇટ તેમજ અન્ય નાગરિકોની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કામો પૂર્ણ થવાથી નગરના સર્વાંગી વિકાસને વેગ મળશે અને સ્થાનિકોની સુખાકારીમાં વધારો થશે। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખો, હોદ્દેદાર, અધિકારીઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।